પણ વર્ષોથી એવા ખેલ ચાલે છે કે યુદ્ધ કે એવા સમયે ખોટી સમાચારો ફેલાવવા, ખોટી અફવા ઊભી કરવી અને માર્કેટની અંદરથી કમાણી કરી લેવી. અને દુનિયામાં ઘણા બધા એવા લોકો છે જે આફતને અવસરમાં પલટવા માટે કંઈ પણ ખેલ કરી નાખતા હોય છે. ખોટા નેરેટિવ્સ ઊભા કરી નાખે, ખોટા મેન્યુપ્લેટ કરી નાખે, ખોટા સમાચારો ફેલાવી દે અને પોતે પોતાના ગજવા ભરી લે. અને આ વાત સામાન્ય માણસોના ગજા બહારની વાત છે. અત્યારે નહીં પણ વર્ષોથી એવા ખેલ ચાલે છે કે યુદ્ધ કે એવા સમયે ખોટી સમાચારો ફેલાવવા, ખોટી અફવા ઊભી કરવી અને માર્કેટની અંદરથી કમાણી કરી લેવી. અને આ આખી દુનિયાની અંદર એટલો મોટો ખેલ ચાલે છે કે કદાચ એવું હશે કે મોટા મોટા માફિયાઓ પણ આની અંદર કામ કરતા હોય તો નવાઈ નહીં લાગે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે .com. કોઈ પણ માર્કેટ હોય એ મોટે ભાગે સેન્સિટિવ ન્યૂઝ ઉપર આધારિત હોય છે. જેમ કે સ્ટોક માર્કેટ છે, બુલિયન માર્કેટ છે, ઓઇલ માર્કેટ છે. કોઈ પણ સેન્સિટિવ ન્યૂઝ આવે એટલે એની અંદર જબરજસ્ત મોટી ઉથલપાથલ થઈ જતી હોય છે. હમણાંનો એક તાજો જ દાખલો જોઈ લઈએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એવું કીધું કે સીઝ ફાયર માટે ઈરાનની સાથે વાતચીત ચાલી રહી છે. અને ઈરાનના નેતા મોહમ્મદ બાગર ગાલિબાફે એવું કીધું કે આ બિલકુલ ફેક ન્યૂઝ છે. અમારી અમેરિકા ઇઝરાયલની સાથે કોઈ વાતચીત સીઝ ફાયર માટે થઈ નથી. હવે આ વાતની સામાન્ય લોકોને બિચારાઓને ખબર હોય જ નહીં, પણ ઇફેક્ટ શું થઈ તો આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જની અંદર એટલે BSEની અંદર 1700 પોઈન્ટ માર્કેટ ઉછળી ગયું અને ઓઇલ માર્કેટની અંદર પણ ઉથલપાથલ થઈ ગઈ. અને આવા જે કિસ્સાઓ હોય છે એને ઇન્ફોર્મેશન વોરફેર અથવા માર્કેટ મેન્યુપ્યુલેશન તરીકે કહેવામાં આવે છે. આ તો આજનો દાખલો થયો, પરંતુ હું તમને ઇતિહાસમાં નોંધાયેલા એવા 5 કિસ્સાઓ બતાવીશ કે જેને કારણે માર્કેટની અંદર એવી ઉથલપાથલ થઈ, પછી એ ફેક ન્યૂઝ સાબિત થયા અને એની પાછળ હજારો લોકો કમાણી કરી લીધી અને એ લોકોને કંઈ થયું પણ નથી. કારણ કે આવું રોકવા માટે આખા નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલે કોઈ સિસ્ટમ જ નથી. એક દાખલો તમને પહેલો હું આપું તો રોથશિલ્ડ બેટલ ઓફ વોટરલૂ 1815નો એક કિસ્સો બહુ જગ જાહેર છે કે નાથન રોથશિલ્ડે એક ખોટી અફવા માર્કેટની અંદર ફેલાવી દીધી હતી કે બેટલ ઓફ વોટરલૂ છે એમાં બ્રિટન હારી ગયું છે. હવે આ સમાચાર આવ્યા એટલે લોકોએ પેનિકમાં આવીને શેરો વેચી નાખ્યા. અને પછી આ જ નાથન રોથશિલ્ડે એ પેનિકમાં જે લોકોએ શેર વેચ્યા એ શેરો સસ્તામાં ખરીદી લીધા અને પોતે મોટી કમાણી ગજવે ભરી દીધી. બીજો કિસ્સો છે 2013નો એક ફેક ટ્વીટ હતી વ્હાઇટ હાઉસ પર ભડકાની હુમલાની. 2013ની અંદર એવું થયેલું હતું કે એસોસિએટ પ્રેસનું એક ટ્વિટર જે પ્લેટફોર્મ હતું એ હેક થઈ ગયું હતું અને એસોસિએટ પ્રેસના એકાઉન્ટ પરથી એક ટ્વીટ સામે આવ્યું કે વ્હાઇટ હાઉસમાં બ્લાસ્ટ થયું છે. અને આ સમાચારના 3 જ મિનિટની અંદર અમેરિકાના સ્ટોક માર્કેટની અંદર એવો ભૂચાલ આવ્યો કે $136 બિલિયન ધોવાણ થઈ ગયું માત્ર 3 મિનિટની અંદર. અને પછી ખબર પડી કે આ સંપૂર્ણ ફેક ન્યૂઝ હતા. ત્રીજો એક કિસ્સો છે ગલ્ફ વોર વખતનો 1990-91નો. જ્યારે 1990-91ની અંદર ગલ્ફ વોર ચાલતું હતું ત્યારે એવા એક સમાચાર ફેલાયા કે ઓઇલનો સપ્લાય છે એ સંપૂર્ણ બંધ થઈ જશે અને આને કારણે ઓઇલ પ્રાઇસના ભાવ છે એ કૃત્રિમ રીતે ઉછળી ગયા અને ઘણા ટ્રેડર્સોએ
આ જીઓ પોલિટિકલ ડરનો ફાયદો ઉઠાવી અને એનો લાભ મેળવી લીધો. ચોથો કિસ્સો છે ઈરાક વોર 2003નો. ઈરાક વોર 2003માં શરૂ થયું એ પહેલાં એક ન્યૂઝ સ્પ્રેડ થયા કે જે શસ્ત્રો છે એનું માસ ડિસ્ટ્રીબ્યુશન થઈ રહ્યું છે અને એ સમાચાર ફેલાયા અને પછી એ ખોટા સાબિત થયા. પણ એ વખતે ડિફેન્સ સ્ટોક્સ અને ઓઇલ કંપનીઓને જબરજસ્ત મોટો ફાયદો થઈ ગયો હતો. COVID-19 એ વખતે ઘણા બધી અફવાઓ ફેલાતી હતી અને એક સમાચાર એવી રીતના હતા કે ચાઇનાના જે નિવેદન હતા એની સામે ગ્લોબલ મીડિયાની અંદર કોન્ટ્રાડિક્ટરી નિવેદનો આપતા હતા, જુદી જુદી માહિતીઓ આવતી હતી અને એને કારણે કેટલાક જે હેજ ફંડો છે એ પેનિક અને રિકવરી બંનેની અંદર જબરજસ્ત ફાયદો કરી લીધો હતો. એટલે સામાન્ય માણસો બિચારાઓ ન્યૂઝ ઉપર નિર્ભર રહે અને એને સાચા માની લે, પરંતુ કેટલાક આવા માણસો કે આવા લોકો હોય છે જે ખોટી રૂમર ફેલાવીને માર્કેટ ચલાવી લે, માર્કેટ ડૂબાડી દે અને પોતાના ગજવા ભરતા રહે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.